શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી દર વર્ષે સમાજના સર્વ આગેવાનો અને ભાઈ બહેનોના સહયોગથી નવચંડી હવન તથા વાર્ષિક ઉજાણીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તાલુકાના ઉમતા ગામમાં બિરાજમાન માં બળવંતી માતાજીના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ તથા ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવનના મુખ્ય પાટલાના યજમાન પદે શ્રીમતી ભાવનાબેન ચંદ્રેશભાઈ સોની પરિવાર, સહયજમાન તરીકે સ્વર્ગસ્થ અરુણાબેન પ્રવીણભાઈ સોની અને પરિવાર તેમજ પુષ્પાબેન હસમુખભાઈ સોની પરિવારે લાભ લીધો હતો। સમાજના ભાઈઓ અને બહેનો પરિવાર સાથે હવન તથા વાર્ષિક ઉજાણીમાં હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં સૌપ્રથમ સમાજની જનરલ મીટિંગ મળી હતી, જેમાં સૌપ્રથમ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે સમાજના જે પરિવારજનો દિવંગત પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ ગત વર્ષના હિસાબ કિતાબ તપાસવામાં આવ્યા હતા અને જ્યારે સમાજના વિકાસ માટે જે દાતાશ્રીઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગત વર્ષની કારોબારી વિસર્જન કરવામાં આવી હતી અને આ વર્ષની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી એવા શ્રી રાકેશકુમાર પ્રવીણભાઈ સોની, મંત્રી શ્રી પિયુષભાઈ દિલીપભાઈ સોની, ઉપપ્રમુખ તરીકે શ્રી જીગરભાઈ મહેશભાઈ સોની અને યુવા કારોબારીની રચના કરવામાં આવી હતી। આજના નવચંડી હવન તથા વાર્ષિક ઉજાણી કાર્યક્રમના સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહ્યા હતા। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો। શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો। પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, HP પેટ્રોલ પંપની બાજુમાં, કડા રોડ, વિસનગર। મોબાઈલ નંબર 98 246 65 013 63 53 15 9 743। વિસનગર શહેરના સેવાભાવી સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી મહેસાણા જિલ્લામાં આવેલા વૃદ્ધાશ્રમોમાં રહેતા નિરાધાર વડીલો અને દિવ્યાંગ બાળકોને શિયાળાનું સ્પેશિયલ ડ્રાયફ્રૂટ સાથેનું મસાલેદાર કચેરિયાનું વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 4/1/2024ના રોજ સ્માઇલ ગ્રુપના ભાઈઓ બહેનોએ જુદા જુદા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમો, જેમાં સૌપ્રથમ કડા વૃદ્ધાશ્રમ, મોતીપુરા આશ્રમ, વસઈ આશ્રમ, માણસા આશ્રમ, વરસોડા આશ્રમ, મહુડી આશ્રમ, વિજાપુર આશ્રમ, લાડોલ આશ્રમ, વડનગર તથા વાલમ આશ્રમમાં રહેતા નિરાધાર વૃદ્ધોને કચેરિયાનું પાકનું વિતરણ કરાયું હતું, જેમાં સૌને રામધૂન બોલાવીને ખુશ કરી દીધા હતા। જ્યારે ઉત્તર ગુજરાત દિવ્યાંગ સંઘ ખાતે પણ નિરાધાર વડીલો અને દિવ્યાંગ બાળકોને 500 ગ્રામ કચેરિયું આપવામાં આવ્યું હતું। આ વરસોડા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને બપોરે પાકું ભોજન કરાવવામાં આવ્યું। ગ્રુપના સભ્યોએ વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલો સાથે રાસ ગરબા રમ્યા હતા અને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું। જ્યારે મહુડી આશ્રમમાં રહેતા વડીલોને શહેરના જાણીતા સંગીતકાર અને ગાયક શ્રી હરેશભાઈ પ્રજાપતિ દ્વારા વોઇસ ઓફ મુકેશના જૂના ગીતો ગાઈ ત્યાં રહેતા વડીલોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું। સ્માઇલ પ્લીઝ ગ્રુપના સભ્યોએ તેમને કપલ ડાન્સ કરાવી તમામના મુખ ઉપર સ્માઇલ લાવવામાં આવી હતી। આ સેવા કાર્યમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે કોલેજ બસ ફાળવવામાં આવી હતી। સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા શ્રી પ્રકાશભાઈ પટેલનો હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો અને આ સેવા કાર્યમાં તથા યોગ્ય દાન આપનાર તમામ દાતાશ્રીઓનો પણ સ્માઇલ ગ્રુપ દ્વારા હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો। અમારું વિસનગર સ્માઇલ પ્લીઝ ગ્રુપ, અમે લગભગ 2017થી એટલે છેલ્લા 6-7 વર્ષથી અમે દર શિયાળામાં મહેસાણા જિલ્લાના લગભગ 10થી 12 વૃદ્ધાશ્રમોની અંદર અમે સ્પેશિયલ મસાલાવાળું કચેરી બનાવીને આપીએ છીએ। આ શિયાળામાં પણ આજે સવારે અમે વહેલા વિસનગરથી 7 વાગે નીકળ્યા અને અહીંથી કડા વૃદ્ધાશ્રમથી પછી અમે ત્યાંથી સીધા મોતીપુરા આશ્રમ, મોતીપુરાથી વસઈ આશ્રમ, વસઈ આશ્રમથી અમે માણસા આશ્રમ આવ્યા, માણસા આશ્રમથી અમે વરસોડા આશ્રમ આવ્યા અને વરસોડા આશ્રમની અંદર અમે 1 કલાક વિરામ લીધો। એમાં વરસોડામાં રહેતા વડીલોને અમે ગ્રુપ તરફથી સરસ મજાનું પાકું ભોજન કરાયું અને બધા વડીલોને કચેરીઓ આપી। ત્યાંથી અમે મહુડી આશ્રમ આવ્યા। મહુડી આશ્રમની અંદર પણ વડીલોને અમે ખૂબ જ સરસ મજાના ગીતો ગાઈ એમનો આનંદ કરાયો, સાથે કચેરી પણ આપ્યું અને મહુડી આશ્રમથી વિજાપુર આશ્રમ થઈ
અને અમે ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘમાં અત્યારે અમે આવ્યા છીએ અને અહીંથી અમે વડનગર આશ્રમ અને વાલમ આશ્રમ આમ લગભગ મહેસાણા જિલ્લાના આજુબાજુના 250થી વધુ વડીલોને અમે સ્પેશિયલ કચેરી બનાવી અને ખવડાવ્યું. અને ખાસ તો આજે આ કચેરીયા વિતરણ માટે એસકે યુનિવર્સિટીમાંથી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને આ કોલેજ બસ એક વિનામૂલ્યે અમને ફાળવવામાં આવી. એટલે સમગ્ર સ્માઇલ પ્લીઝ ગ્રુપ ખાસ તો પ્રકાશભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે. અને આ કચેરીયા વિતરણની અંદર અનેક નાના મોટા દાતાઓએ અમને દાન પણ આપ્યું છે. એ તમામ દાતાઓનો પણ સ્માઇલ પ્લીઝ ગ્રુપ વતી હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર સંસ્થામાં આજે સ્માઇલ પ્લીઝ ગ્રુપના કાર્યકર મિત્રો અને અતુલભાઈ અને એમની ટીમ અહીંયા આવી છે. પ્રતિ વર્ષ આ અમારા દિવ્યાંગ બાળકોને એમના તરફથી શિયાળાની અંદર કચરિયાની ભેટ અહીંયા આગળ આપવામાં આવે છે. આ ઉપરાંત વડીલ વૃદ્ધજનો માટે પણ એ સારી એવી સેવા કરે છે. એમની સેવાઓને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. વિસનગર શહેરના પટણી દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના 33મો મા પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં સવારે ભક્તો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે શહેરના જાણીતા શ્રી ઉમિયા ધૂન મંડળ દ્વારા ભજન કીર્તન અને માતાજીની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર ઉમિયા ધૂન મંડળના સભ્યોએ ભારે રમઝટ બોલાવી હતી, જેમાં શહેરના ભક્તોએ પણ લાભ લીધો હતો. આજે તારીખ 7/1/2024ને રવિવારના રોજ વિસનગર એસટી ડેપો ખાતે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે નવીન 2 સ્લીપર કોચ એસટી બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેસાણા ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી ગોસ્વામી, વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી શૈલેષભાઈ પટેલ, ડેપો મેનેજર શ્રી HS ઝાલા, હેડ મિકેનિક શ્રી નરસિંહભાઈ પટેલ, ATI ભારતીય મજદૂર સંઘ મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી રામભાઈ ચૌધરી, જુનિયર આસિસ્ટન્ટ શ્રી મહેશભાઈ ચૌધરી, તળસીભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, સંજયસિંહ ચાવડા, નરેશભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, કૌશિકભાઈ પટેલ, ભદ્રેશભાઈ ચૌધરી અને અંબિકા પ્રસાદ બારોટ હાજર રહ્યા હતા. વિસનગર એસટી બસ સ્ટેન્ડે જિલ્લાનું વડું મથક ગણાય છે, જેના કારણે દિન પ્રતિદિન મુસાફરોનો ધસારો વધતો જાય છે, જેના કારણે એસટી નિગમ દ્વારા નવીન બસની સુવિધા વધારવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી વિભાગીય નિયામક શ્રી GH ગોસ્વામીએ આપી હતી. આજે વિસનગર વલસાડમાં જે જૂની ગાડી હતી એના માટે નવી અમારા CW બનાવેલી નવી સ્લીપર કોચ આજે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને રાત્રે 8:30 વિસનગરથી ઉપડી વલસાડ જાય છે અને સામે રીતે રાત્રે પાછી રિટર્ન વલસાડથી વિસનગર આવશે. 2 ગાડી આજે ઉદઘાટન કરી પ્લાનિંગ છે. નવી વ્હીકલ બનશે જેવા અમારા CW એવા રિપ્લેસ થશે. એ ટોટલ અમારા નિગમમાં જે પણ એક્સપ્રેસ છે બધા ટોટલ નવા વાહન રિપ્લેસ થશે અને પ્રજાને સારી બસો સ્વચ્છ અને સુવિધાયુક્ત મળે એ બાબતે નિગમે જે નવી બસોનું પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે મહેસાણા વિભાગ અને વિસનગર ડેપોમાં પણ તબક્કાવાર નવા વાહનો બદલવામાં આવશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.